સુરેન્દ્રનગરના ચુડામાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ મુદ્દે મોટો ખુલાસો થયો, જ્યાં ખીર અને છાશમાં વિબ્રિયો બેક્ટેરિયાની અસરથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ખીર અને ખાટી છાશના સેમ્પલ વડોદરા લેબમાં મોકલ્યા. રિપોર્ટ આવ્યા પછી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. 2 દિવસ પહેલા ચુડાની કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. 147 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી અને જેમની સારવાર છે તે શરૂ કરવામાં આવી છે. સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાયા છે. સચિન, ચુડામાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું તે મુદ્દે હવે ખુલાસાઓ થઈ રહ્યા છે, શું અપડેટ? બીજો વાત કરવામાં તો ચુડામાં થોડા દિવસ પહેલા 147 જેટલી વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન અસર થઈ હતી, જેને લઈને પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં ખીર અને ખાટી છાશને બ્રિટેનની અસરથી ફૂડ પોઈઝન થયા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અને ફૂડ અને ડ્રગ વિભાગ ખીર અને ખાટી છાશના સેમ્પલ લઈ વડોદરા લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. બિલકુલ, જાણકારી બદલ આભાર.